students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનો યુનિટ નંબર 3 એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ. સી કેરેક્ટરિસ્ટિક્સ તમને એવા વેની અંદર આપેલા હતા કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ હોય એ પોતપોતાના જે છે એ બેકગ્રાઉન્ડ ઉપર ફોકસ કરીને ચાલે છે ને એનું ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટસ રિપ્રેઝન્ટ કરે છે, કેવી રીતે બાય કરવી, ક્યાંથી બાય કરવી પડે, એ ડિસિઝન એ ઇન્ડિવિજ્યુઅલનું હોય છે. હવે આપણે સ્ટડી કરવાનું છે સ્કોપ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. એક વસ્તુ તમને મેં પહેલા પણ કીધેલી છે અને ફરી પાછી કહું છું, કોઈ પણ વસ્તુનો સ્કોપ એટલે સિમ્પલી એ વસ્તુ જે છે એની ઊંડાણપૂર્વકતા. હવે અહીંયા તમને કન્ઝ્યુમર બિહેવિયરનો સ્કોપ આપેલો છે. ઇટ મીન્સ કે તમે ખાલી કન્ઝ્યુમરના બિહેવિયર જે છે એને બાદ કરી નાખો તો તમે બીજી કેટલી વસ્તુ સ્ટડી કરી શકો છો આ કન્સેપ્ટના અંડરમાં. અથવા તો આને આખા સબ્જેક્ટ તરીકે લઈએ તો આ સબ્જેક્ટના અંડરમાં તમે બીજી કેટલી એવી વસ્તુ છે કે જેને ડિસ્કસ કરી શકશો. ફાઇન. એમાં તમને પહેલું આપેલું છે એક્સટર્નલ એન્વાયરમેન્ટ. તમે કન્ઝ્યુમર બિહેવિયરની સાથે જેટલું બી માર્કેટ રિસર્ચ કરશો તમારી કંપનીની પ્રોડક્ટને તમારા કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટે એને રિલેટેડ આસ્પેક્ટ્સ આપેલા છે. ફાઇન. સો લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ. યસ, કોઈ પણ વ્યક્તિ જે છે એના બિહેવિયર ઉપર, બાઇંગ બિહેવિયર તો છોડી દો, એ નોર્મલી બી બિહેવ કરે તો એના બિહેવિયર ઉપર એક કલ્ચરની ઇફેક્ટ હોય છે. એ જે કલ્ચરમાંથી બિલોંગ કરે છે એની ઇફેક્ટ તમને એના ઉપર જોવા મળે છે. ફાઇન. સો યસ, એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે, એને રિલેટેડ આસ્પેક્ટ્સ આપેલા છે. સે ફોર એક્ઝામ્પલ, હું ગુજરાતી છું તો મારી દરેક વાત જે છે, મારું બિહેવિયર જે હશે એ બધું એક ગુજરાતી વ્યક્તિ જે છે એના જેવું હશે. પછી મારું બાઇંગ બિહેવિયર હોય કે મારું નોર્મલ બિહેવિયર છે કે મારી નોર્મલ વાતચીત છે. યસ ઓર નો? સો એક પર્સપેક્ટિવ છે. બીજી વસ્તુ છે સબ કલ્ચર. જો આપણે ગુજરાત સ્ટેટને કલ્ચર તરીકે લઈએ તો એની અંદર ઘણા બધા સબ કલ્ચર છે. તમે દક્ષિણ ગુજરાત બાજુ જાઓ ને તો એ લોકોની બોલી, એ લોકોનું બિહેવિયર, એ લોકોની વે ઓફ વર્કિંગ, ઓર વી કેન સે ધ સ્ટાઇલ ઓફ વર્કિંગ અલગ છે. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો એ લોકોનું પણ બિહેવિયર ને એ બધું અલગ છે. તમે સૌરાષ્ટ્રની અંદર આવો છો તો અહીંયાના લોકોનો પણ બિહેવિયર, બોલી, ચાલી, ઢબ, વાતચીત કરવું, કામકાજ કરવું એ બધું અલગ છે. તમે કચ્છ સાઈડ જાઓ, કચ્છ ભુજ બાજુ, બરાબર, તો એ લોકોનો પણ બિહેવિયર, રહેણી કરણી, બોલી, ચાલી, ઢબ એ બધું અલગ છે. આ છે કલ્ચર. બરાબર. હું તમને આના સિવાય પણ એક એક્ઝામ્પલ આપું. જો તમે આખું મહારાષ્ટ્ર લ્યો છો તો આખા મહારાષ્ટ્રની અંદર અલગ જગ્યાએ જે છે એ અલગ બિહેવ કરવામાં આવે છે. મુંબઈ ઇઝ અ મેગા સિટી. ત્યાંના લોકો એકદમ મોડર્ન લાઈફસ્ટાઈલ સાથે જીવે છે. પુણે, ત્યાંના લોકો ઓરિજિનલ મહારાષ્ટ્રીયન કલ્ચર જીવે છે. નાગપુર, ત્યાંના લોકો પણ અલગ જે છે કલ્ચરની અંદર જીવે છે. સો વોટ્સ ઓલ ધીસ થિંગ્સ? ધીઝ આર ધી સબ કલ્ચર. અને દરેક જગ્યાના લોકો આવા સબ કલ્ચરને ફોલો કરે જ છે. પછી વસ્તુ આવે છે સોશિયલ ક્લાસ. યસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારો સોશિયલ ક્લાસ જે છે. ઇકોનોમિક ક્લાસની વાત નથી કરતી. વી આર નોટ ટોકિંગ અબાઉટ ધી પર્ટિક્યુલર ઇન્કમ બેકગ્રાઉન્ડ, બટ સોશિયલ ક્લાસની વાત કરીએ છીએ. દરેક જગ્યાએ વસવાટ કરતા લોકોના સોશિયલ ક્લાસ અલગ હોય છે. હું તમને એક બહુ સિમ્પલ એવું એક્ઝામ્પલ આપું. તમે ક્યાંય જતા હશો ને કોઈ એરિયાની અંદર, તો ત્યાંથી તમે પસાર થાવ છો ખાલી, તો તમે એમ કહો છો કે આ મોટા માણસોનો એરિયા છે. તમને કેમ ખબર કે મોટા માણસોનો એરિયા છે?
મોટા મોટા બંગલા છે એટલે નહીં, બટ તમે એનો સોશિયલ ક્લાસ કહો છો, એ લોકોનું કોઈ પણ વસ્તુ રિગાર્ડિંગ બિહેવિયર, સી ફોર એક્ઝામ્પલ એ લોકો પોતાના બાળકો જે છે એને કોઈ મોટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ભણવા માટે મોકલશે, એને એ 10th અંદર આવશે, ત્યાં જઈને વ્હીકલ અપાવડાવી દેશે, જ્યારે નોર્મલ મિડલ ક્લાસ લોકોના બાળકોને કોલેજમાં આવે ને ત્યારે વાહન મળે. સો ધીઝ થિંગ્સ આર ધી સોશિયલ ક્લાસ. સોશિયલી લોકો કેવો બિહેવ કરે છે. ફાઇન, મારે કઈ સ્કૂલમાં ભણવું, મારા બાળકોને કઈ સ્કૂલમાં ભણાવવા, કઈ કોલેજમાં ભણાવવા, ક્યારે કયું વાહન ઘરની અંદર આવશે, ક્યારે કઈ વસ્તુ ઘરની અંદર આવશે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કેવી રીતે પરચેસ કરવામાં આવશે, બધું જ. ફાઇન, આગળ તમને કીધું છે સોશિયલ ગ્રુપ ઇન્ફ્લુઅન્સ. યસ, હું કેવા લોકો સાથે હેંગઆઉટ કરું છું, ઇટ બેઝિકલી અફેક્ટ્સ માય બિહેવિયર, માય કન્ઝ્યુમર બિહેવિયર, ઓર વી કેન સે ધેટ માય બિહેવિયર એઝ કન્ઝ્યુમર. હું જેવા લોકો સાથે રહેતી બોલતી હઈશ એ પ્રમાણેનો જ મારો બિહેવિયર હશે. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે ફેમિલી ઇન્ફ્લુઅન્સ. બરાબર, આ ફેમિલી ઇન્ફ્લુઅન્સ જે છે ત્યાં વાત આવે છે તમારા ફેમિલી મેમ્બર અને તમારા બાઇંગ બિહેવિયર, દેટ એકચ્યુઅલી ગોના અફેક્ટ યુ. તમને ઘરેથી ના પડી દે ને એ વસ્તુ તમારે લેવાની જ ના હોય, પૂરું થઈ ગયું. ફાઇન, સો ધીસ ઇઝ ધી ફેમિલી ઇન્ફ્લુઅન્સ એન્ડ દેટ એકચ્યુઅલી કંટ્રોલ્સ યોર બાઇંગ પેટર્ન. તમારા મમ્મી પપ્પા તમને ના પડે એટલે એ વસ્તુ પછી ન જ આવે તમારી પાસે. ફાઇન, લાસ્ટ તમને કીધું છે પર્સનલ એન્ડ અધર ઇન્ફ્લુઅન્સ. યસ, મારા પર્સનલ પર્સપેક્ટિવ પણ મારા બાઇંગ બિહેવિયરને અફેક્ટ કરે છે. હું એવું વિચારું છું કે આ વસ્તુ મારા માટે કાંઈ કામ નથી એટલે હું એને પરચેસ જ નહીં કરું. દેટ્સ ઇટ, પૂરું. ફાઇન, શું એ પર્સપેક્ટિવ જે છે તમને આની અંદર આપેલું છે. બરાબર, ફેમિલીનું ઇન્ફ્લુઅન્સ, પછી આવે છે પર્સનલ ઇન્ફ્લુઅન્સ, અને મારું પર્સનલ પર્સપેક્ટિવ એ મોર ઓર લેસ ફેમિલી અને બીજા ફેક્ટરથી અફેક્ટેડ જ હોય છે. ફાઇન, એન્ડ અધર ઇન્ફ્લુઅન્સ એટલે બીજા કયા ઇન્ફ્લુઅન્સ એની રિગાર્ડિંગ વાત કરે છે. બરાબર, સો યસ, ઘણી બધી એવી વસ્તુ છે કે જે ઇન્ડિવિજ્યુઅલને અફેક્ટ કરે છે. મારે કોઈ બહુ મોટી પરચેસ કરવી હશે ને તો હું પૈસા બચાવીશ ને અને બચાવેલા પૈસામાંથી વસ્તુઓ લઈશ. ધેટ્સ ઇટ. ફાઇન, સો એવી એક પર્સપેક્ટિવ છે. આગળ તમને માર્કેટિંગ આસ્પેક્ટ્સ આપેલા છે. એમાં પહેલું તમને કીધું છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે ને કંપનીનું કામ છે, કન્ઝ્યુમરનું. હું કેવી રીતે માર્કેટમાં ડિમાન્ડને વિઝ્યુઅલાઇઝ કરું છું, કેવી રીતે મને ખબર પડે છે કે આ વસ્તુ કન્ઝ્યુમર લેશે, આટલા ટાઈમ પીરિયડ પછી એ લોકો બાય કરશે, કે આટલા ડ્યુરેશનની અંદર એ લોકો બાય કરશે. ધીસ ઇઝ માય ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. આટલા યુનિટ્સ બાય કરશે. તો આ બધું શું છે? This is the basic ideas that are gonna affect your company's things more or less. That's your perspective. That is your company's perspective કે એમાં એ લોકો કેવી રીતે રિએક્ટ કરે છે, બટ અફેક્ટ તો કરે છે. આગળ તમને કીધું છે માર્કેટિંગ નીડ, એક્સપેક્ટેશન્સ એન્ડ પ્રોબ્લેમ્સ ઓફ કન્ઝ્યુમર. માર્કેટિંગ વસ્તુ શું છે? પહેલા તો નીડ ફાઇન્ડ આઉટ કરી કે કન્ઝ્યુમરને જોઈએ છે. બીજી વસ્તુ એક્સપેક્ટેશન, એ તમારી પાસેથી શું એક્સપેક્ટ કરે છે કે તમે કેવી પ્રોડક્ટ એ લોકોને આપો. અને પછી આવે છે પ્રોબ્લેમ્સ ઓફ કન્ઝ્યુમર્સ. પ્રોબ્લેમ એટલે તમારી પ્રોડક્ટમાં જ પ્રોબ્લેમ હોય એવું જરૂરી નથી.
એ બી પોતે કન્ફ્યુઝ હોઈ શકે કે એને શું જોઈએ છે actually what they want from marketer or from manufacturer. That is the thing. Fine. So it affects basically marketer very broadly. કારણ કે તમારે નીડ ને પછી એક્સપેક્ટેશન ને પછી એના ઇશ્યુઝ જે છે એને સોલ્વ કરવા. લાસ્ટમાં તમને આપેલું છે એડવર્ટાઇઝિંગ ઓપરેશન્સ, ફોર્મ્યુલેટિંગ પ્રોડક્શન, પ્રાઇઝિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પોલિસીસ. એડવર્ટાઇઝિંગની અંદર કઈ વસ્તુ હશે તો તમારે તમારું પ્રોડક્શન ફોર્મ્યુલેટ કરવું પડે તો જ માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ કરી શકો. એકવાર એડવર્ટાઇઝમેન્ટ થઈ અને હવે તમારી પાસે પ્રોડક્ટ નથી, તમે માર્કેટમાં પહોંચતા નથી, તો યુ આર ઓલરેડી આઉટ ઓફ કોમ્પિટિશન, ઓલરેડી આઉટ ઓફ માર્કેટ. સેકન્ડ તમને કહે છે પ્રાઇઝિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પોલિસીસ. યસ, દરેક કંપની પોતપોતાના વેથી પ્રાઇઝિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પોલિસી બનાવે છે. કેવા પ્રાઇસ રાખવા, કઈ જગ્યાના કન્ઝ્યુમર માટે કેવા પ્રાઇસીસ રહેશે, કઈ જગ્યાના કન્ઝ્યુમર્સને કેવી રીતે પ્રોડક્ટ પહોંચાડવામાં આવશે, કેટલા રિસોર્સિસ એની અંદર જોશે. અત્યારે આપણી પાસે જે વસ્તુ અવેલેબલ છે એને આપણે એ રિસોર્સિસ તરીકે યુઝ કરી શકશું કે નહીં, આ તમામ વસ્તુ અફેક્ટ કરે છે કોઈ પણ માર્કેટર. કારણ કે અહીંયા આપણે કન્ઝ્યુમર બિહેવિયર માર્કેટરના પર્સપેક્ટિવથી સ્ટડી કરીએ છીએ, નહીં કે કન્ઝ્યુમરના. ફાઇન. કન્ઝ્યુમરને અફેક્ટ કરતા એક્સટર્નલ એન્વાયરમેન્ટ તો આપણે જોઈ લીધું, એમાં કન્ઝ્યુમરનું કંઈ ચાલે નહીં. પણ હવે કન્ઝ્યુમરનું કઈ વસ્તુમાં ચાલે એ ઇન્ડિવિજ્યુઅલ ડિટર્મિનન્ટ્સ જે છે એના ઉપર આપણે ફોકસ કરશું. બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે બે આસ્પેક્ટ સ્ટડી કર્યા. એક તો એક્સટર્નલ એન્વાયરમેન્ટ કે જે બેસિકલી બાઇંગ બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરે છે. બીજું છે માર્કેટિંગ આસ્પેક્ટ કે જે કંપનીએ ધ્યાન રાખવાનું હોય કે કન્ઝ્યુમર બિહેવિયરમાં કેટલી વસ્તુ આવે છે and how they can cater their consumers needs. Fine. So this is all about these two aspects. Coming session ની અંદર individual determinants and decision process જે છે એના ઉપર ફોકસ કરશું. અત્યારે અહીંયા સુધી રહ્યું. Thank you so much.